ભાવનગર તળાજાથી પણ આજ સમાચાર સામે આવી રહ્યા છે। 3 યુવકો નાહવા પડ્યા હતા અને તેમના મોત નીપજ્યા છે। તળાજામાં નદીમાં ડૂબતા 3 યુવકોના મોત નીપજ્યા છે। મણાર ગામની નદીમાં યુવકો નાહવા ગયા હતા। હોળી પર્વની ઉજવણી કર્યા બાદ યુવકો નાહવા ગયા હતા અને ડૂબી ગયા છે। વધુ વિગતો આપી રહ્યા છે આનંદ રાજદેવ। જી આનંદ, શું છે વધુ વિગતો? જી બંસી, આપને જણાવી દઉં કે ધૂળેટીનું પર્વ તળાજા પંથક માટે શોકની કાલીમાં લઈને આવ્યું છે। એક નહીં પણ ત્રણ મિત્રોના એક સાથે ડૂબી જવાથી મોત થયા છે। દુઃખદ બાબત તો એ છે કે આ ત્રણેય મિત્રોએ 11:30 વાગે પોતાના સ્ટેટસ ઉપર પોતે સેલ્ફી લીધી હોય, ધૂળેટી પર્વ રમ્યા હોય તેવી સેલ્ફી લીધી હોય, એ સેલ્ફી સ્ટેટસ ઉપર મૂક્યા પછી આ ત્રણેય મિત્રો નાહવા પડ્યા હતા 11:30 બાદ। અને ત્રણેય મિત્રો જોતજોતામાં ભાખલ અને મણાર નદી વચ્ચે જે મણારી નદી છે અને તેની ઉપર જે ચેકડેમ બનાવેલો છે, એક ચેકડેમમાં નાહવા પડ્યા હતા અને ચેકડેમમાં જોતજોતામાં તેઓ લાપતા બન્યા હતા। થોડી જ વારમાં તેમના મિત્રો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને હાલ ડેપ્યુટી કલેક્ટર સહિતના તંત્રનું કહેવું છે કે ત્રણેય મિત્રોમાંથી 2 મિત્રો ની બોડી મળી ગઈ છે અને તેઓને હાલ તળાજાની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમઆરથી લઈ જવામાં આવ્યા છે। એક વ્યક્તિ મળ્યાની હજુ વાત આવી છે અને તેમના ધીમા પલ્સ ચાલુ છે તેવું અત્યારે તંત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે। જી, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો આ સાથે હું ભાજપમાં છું અને ભાજપમાં જ રહીશ। જવાહર ચાવડાનું નિવેદન જે રીતે સામે આવ્યું છે, વધુ વિગતો આપી રહ્યા છે। આવી અફવાઓ માટે પોસ્ટ મૂકવામાં આવી છે, વધુ વિગતો આપી રહ્યા છે હિરેન। 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હાર થયા પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા જવાહર ચાવડા સરકારી કાર્યક્રમોમાં અને પાર્ટીના કાર્યક્રમોમાંથી દૂર રહ્યા હતા અને એના જ કારણે તેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં ફરીથી માણાવદર બેઠકની પેટા ચૂંટણી લડે છે પ્રકારની અફવાઓ શરૂ થઈ હતી। જો કે જવાહર ચાવડાએ આ બાબતો પર સ્પષ્ટતા કરી છે કે હું કોઈ પાર્ટી છોડવાનો નથી, હું ભારતીય જનતા પાર્ટીમાં છું અને ભાજપ સાથે જોડાયેલો જ રહીશું। મહત્વનું છે કે 2022માં જે વ્યક્તિઓના કારણે એમણે હારનો સામનો કરવો પડ્યો હતો એવા ભાજપના લોકો સામે એમને ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી પ્રદેશ હાઈકમાન્ડે ન કરી હોવાના કારણે જવાહર ચાવડા છે એ અત્યારે પોતાને સાઇડલાઇન કરી અને જાહેર કાર્યક્રમોથી દૂર રહે છે અને એટલા જ કારણે આ એમના અંગેની અફવાઓ શરૂ થઈ હતી। જો કે અફવાઓનો અંત આવવા માટે તેમણે સામેથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને ભાજપ સાથે છું અને ભાજપ સાથે જ રહેવાનો છું એ પ્રકારની પોસ્ટ તેમણે જાહેર કરી છે। જી હિરેન, આભાર। તો આ સાથે સાબરકાંઠામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। તો જે રીતે શોભના બારૈયાને ટિકિટ આપતા વિવાદનો વંટોળ ઊભો થયો છે। જે રીતે ભાજપ દ્વારા 5મી યાદી જાહેર કરવામાં આવી હતી, 111 નામની યાદી જે જાહેર કરવામાં આવી હતી તેને લઈ અને વિરોધના સૂર ઉઠ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે કશ્યપ। સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર જે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેને ઉમેદવારી તેની પરત ખેંચાવડાવી અને શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી છે। મહત્વનું છે કે 2022 વિધાનસભાની ચૂંટણી પહેલાં મહેન્દ્રસિંહ બારૈયા છે તે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા હતા અને તેને હવે ટિકિટ આપવામાં આવી છે, જેને લઈ અને હિંમતનગર સાબરકાંઠાનો સમગ્ર વિસ્તાર જે છે તે અને અરવલ્લી સહિતના જે જિલ્લાઓ છે તેમાં ભાજપમાં આંતરિક ભડકો થયો છે અને આખરે તેને ટિકિટ કેમ આપવામાં આવી તેવા સવાલો જે છે તે થઈ રહ્યા છે। મહત્વનું છે કે જો તમારે મહિલાને જ ટિકિટ આપવી હતી તો અન્ય ઉમેદવાર હતા, સક્ષમ ઉમેદવાર હતા, તેને ટિકિટ ના આપવામાં આવી અને આખરે આ પક્ષ પલટુના પત્નીને ટિકિટ આપવામાં આવી, જેને લઈ અને આ વિરોધ જે છે તે યથાવત છે। ઉમેદવાર બદલવા છતાં સાબરકાંઠા ભાજપમાં ભડકો છે અને તેને લઈને જ હવે મામલો થાળે પાડવા માટે થઈ અને પ્રદેશ સંગઠન છે તે સક્રિય થયું છે। જી આભાર સમગ્ર વિગત સાથે જોડાવા બદલ। તો આ સાથે શક્તિસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા પર નિશાન સાધ્યું છે। જે રીતે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈ અને ક્ષત્રિય સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો હતો અને તેને લઈ અને શક્તિસિંહ ગોહિલ દ્વારા જે છે તેના પર નિશાન સાધવામાં આવ્યું છે। શું કહ્યું શક્તિસિંહે, આવો સાંભળીએ। કોઈ પણ વ્યક્તિ હોય એમણે કોઈ પણ સમાજ વિશે ખરાબ ભાષાનો પ્રયોગ નહીં કરવો જોઈએ ને એ પણ ઇતિહાસ જોઈ લે તો એ વાસ્તવિકતા નહોતી। મેં એમની ક્લિપ એ જોઈ અને ક્યારેય અંગ્રેજોના શાસન દરમિયાન રોટી બોટીનો વ્યવહાર કોઈ ક્ષત્રિયોએ ક્યાંય કરી લીધો હોય આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી અને પછી પાછી માફી માંગવી મને લાગે છે કે આ જાહેર જીવનમાં સ્વીકાર્ય નથી। જે શબ્દો બોલાયા છે એ શબ્દો કોઈ પણ ન સ્વીકારી શકે અને કોઈને પણ આઘાત લાગે
એ પ્રકારના શબ્દો હતા. તો આ સાથે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ફરી જે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને તેનો QR કોડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, કારણ કે ચાંદલાનું પોલિટિક્સ જે છે તેનું સામે આવ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે, જોઈશું. ધવલ જોશી જોડાઈ ચૂક્યા છે. જી ધવલ, શું છે વધુ વિગતો? જે રાજકારણ છે તે ગરમાયેલું રહ્યું છે. મહત્વની વાત છે કે તેમાં પણ કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે ને ગેનીબેન ઠાકોર ચૂંટણીમાં જાહેર થયા બાદ જ એક બાદ એક વિવાદિત નિવેદનો અને એક બાદ એક નિર્ણયોને કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ગેનીબેને મામેરા પ્રથા બાદ હવે ચાંદલા પ્રથાની શરૂઆત કરી છે. ગેનીબેનનો એક QR કોડ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ગેનીબેને આ QR કોડની સાથે જિલ્લાવાસીઓને તેમને ડિપોઝિટ ભરવા માટે ચાંદલો આપવાની માંગ કરી છે. મહત્વની વાત છે કે જિલ્લાવાસીઓ પાસેથી ₹11 થી લઈને તેમની યથાશક્તિ પ્રમાણે ચાંદલો મંગાવાઈ રહ્યો છે અને ગેનીબેનનું કહેવું છે કે આ ચાંદલામાં આવતી રકમથી તેઓ ડિપોઝિટ ભરશે ને લોકસભાની ચૂંટણીના મેદાન છે. જે પ્રકારે અત્યારે તો આ ગેનીબેનનો QR કોડ વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ ગેનીબેનનો QR કોડ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા અત્યારે તો ગેનીબેન છે તે ચર્ચાનો વિષય બન્યા છે. બનતી જી, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો ડાયરામાં રૂપિયા ઉડાડવાને લઈ અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોરબંદર લોકસભાના બેઠકના ઉમેદવાર જે છે લલિત વસોયાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વધુ વિગતો આપી રહ્યા છે અલ્પેશ. જી અલ્પેશ, શું છે વધુ વિગતો? જણાવી દઉં કે હાલ ચૂંટણીનો માહોલ છે અને લલિત વસોયા અવારનવાર આવી રીતના વિડીયો વાયરલ થતા ચર્ચામાં હોય છે. ત્યારે આપણે જે પોરબંદર હાલના ઉમેદવાર કોંગ્રેસના છે લલિતભાઈ વસોયા તે કેશોદમાં કોઈ ધાર્મિક સ્થળો ઉપર જે હાજર રહ્યા હતા ત્યાં રૂપિયાનો વરસાદ ઉલાડતા હોય વિડીયો વાયરલ થયા હતા. જી જી, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો હોળીના રંગમાં રંગાયા છે રાજકીય લોકો અને હોળીના પર્વની જે રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. અનેક જગ્યાએ રાજકોટમાં વિજય રૂપાણી દ્વારા જે છે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી, ગેનીબેન ઠાકોર દ્વારા ઉજવણી કરવામાં આવી. તો સાંસદો અને પૂર્વ રાજ્યમંત્રી પણ જે છે તે કુબેર ડિંડોર પણ જે છે તે હાજર રહ્યા હતા અને હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. મિતેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ દ્વારા પણ જે છે ઉજવણી કરવામાં આવી છે. હોળીના રંગે રાજકીય નેતાઓ જે છે રંગાયા છે. મનસુખ વસાવા દ્વારા પણ જે છે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. વધુ વિગતો આપી રહ્યા છે જિગ્નેશ. જી જિગ્નેશ, શું છે વધુ વિગતો? તો ગાંધીનગર કાર્યાલય ખાતે જે છે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ગાંધીનગર લોકસભા કાર્યાલયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમએ ધૂળેટી રમી અને હોળી પર્વની ઉજવણી કરી હતી. ધારાસભ્ય, રાજકીય આગેવાન, કાર્યકર્તાઓ પણ ધૂળેટી રમ્યા હતા અને હોળીના રંગે રંગાયા હતા. આપણા ગૃહમંત્રી હોળી ઉજવવા અમદાવાદ આવ્યા છે તેવું નિવેદન સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સામે આવ્યું હતું. આપણી ધૂળેટી રમવાની ઈચ્છા જે છે તે પૂર્ણ થઈ છે. આપણા પર જે જવાબદારી છે તે પૂર્ણ કરીએ તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન સામે આવ્યું હતું. સૌથી મોટી લીડ સાથે જીતીશું. દેશના નાગરિકોને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપી હતી અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહ દ્વારા. તો આણંદમાં પણ ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. રાજકીય નેતાઓ જે છે તે હોળીના રંગે રંગાયા છે, ધૂળેટીના રંગે રંગાયા. સાંસદ, ધારાસભ્ય, ભાજપ કાર્યકર્તાઓએ હોળી પર્વની ઉજવણી કરી હતી. સાંસદ મિતેશ પટેલ સહિતના નેતાઓ રંગોમાં રંગાયા હતા. જે રીતે સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભાજપના રાજકીય નેતાઓ જે છે તે હોળીના રંગે રંગાયા હતા. આજે આણંદ શહેરમાં જે રીતનો કાર્યક્રમ રાખ્યો છે એમાં આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ, ધારાસભ્ય યોગેશભાઈ, સંગઠનના સૌ પદાધિકારી અને સૌ યુવાઓ સાથે
આ ભવ્ય કાર્યક્રમ ઉજવવાનો એક ખૂબ મોટો લાવો મળ્યો છે. ખરેખર જોઈએ તો જે રીતનો આ તહેવાર છે, રંગભાઈ તહેવાર છે, રંગ સૌની ખુશીઓમાં આણંદ જિલ્લાના નાગરિકમાં એક રંગ પ્રસરાય અને સૌનું જીવન સુખમય નીવડે તેવી સૌને શુભકામનાઓ. સમગ્ર રાષ્ટ્ર આજે રંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે ત્યારે 18 પંચમહાલના તમામ નાગરિકોને વંદન કરી શુભકામનાઓ પાઠવું છું. રાજપાલસિંહ જાદવ, ભારતીય જનતા પાર્ટી, 18 પંચમહાલ લોકસભાના ઉમેદવાર. હોળીના રંગ અમે માનીએ છીએ કે ખૂબ સારા રહેશે, કેમ કે તમે જોઈ રહ્યા છો જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચ્યો છે, જે રીતે એમને ઉમેદવારો બદલવાની જે પરિસ્થિતિ જે નિર્માણ કરી છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે માટે સરકાર જે છે એ સામાન્ય લોકો માટે નથી, ગણ્યા ગાંઠા ઉદ્યોગપતિઓને લાભ મળે અને એનાથી જ સરકાર માત્ર ચાલે છે. ખાલી પ્રચાર પ્રસાર કરવાથી માત્ર ઇલેક્શન નથી જીતાતું. આ વખતે મૂળ મુદ્દા હશે, લોકોના મુદ્દા હશે, લોકોના હક અને અધિકારોની જે વાત હશે, આજે એ મુદ્દાને લઈને કોંગ્રેસ જવાની છે અને હું માનું છું કે લોકો હવે ત્રસ્ત થયા છે અને ભાજપ સત્તાના નશામાં મદમસ્ત થઈ છે. આ વખતે લોકો પોતાના વોટોથી અને પોતાના મતથી ભારતીય જનતા પાર્ટીને પડચો બતાવી દેશે. તો આ સાથે પૂરો દેશ જે છે તે હોળીના રંગમાં રંગાયો છે અને મંદિરમાં જે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે, દરેક મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને હાલ પૂરો દેશ જે છે હોળીના રંગમાં રંગાયો છે. દેશભરમાં ધૂળેટીની પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. મંદિરોની બહાર વહેલી સવારથી ભક્તો ઉમટ્યા હતા. તો દ્વારકા, ડાકોર, ઉજ્જૈનમાં પણ હોળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. રંગોની છોડોથી કૃષ્ણ નગરીઓ રંગાઈ છે અને ડાકોરમાં કોણ રણછોડના નાદ સાથે અને જે છે પૂરું ગલીઓ ગુંજી ઉઠી હતી અને પઠાણકોટ કચ્છમાં પણ સાબરકાંઠામાં આયોજનો કરવામાં આવ્યા હતા. તો હોળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દેશભરમાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. તો જે રીતે હાલ ઉજ્જૈન ખાતે પણ ધામધૂમપૂર્વક હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મહાકાલના રંગમાં જે છે ઉજ્જૈન નગરી રંગાયું છે અને હાલ હોળી પર્વની ઉજવણીમાં જે છે પૂરું ઉજ્જૈન જે છે રંગાયું છે. આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મહાકાલ સાથે જે લોકો હોળી અને શ્રદ્ધા સાથે હોળી રમી રહ્યા છે, તો ઉજ્જૈન દ્વારકા નગરી પણ જે છે હોળી પર્વમાં ના રંગમાં રંગાઈ છે. તો રાજ્યભરમાં હોળી ધૂળે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. તો રાજ્યમાં પણ પૂરા રાજ્યમાં હોળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક પ્રથાઓ સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તો વિસનગર, જંબુસર, સાળંગપુર મંદિર ખાતે, બોટાદ ખાતે પણ, નર્મદા ખાતે પણ જે છે ઉજવણી કરવામાં આવી રહી છે. ધૂળેટીની સૌથી અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે. તો વિસનગર, ભરૂચ, બોટાદ, નર્મદા ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. તો ખેરાલુ, મહેસાણામાં પણ હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. ગધેડા પર સવારી કરવાની પરંપરા છે. તો અનોખી રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. બાળકનો જન્મ થાય તો ગધેડા પર સવારીની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. બારોટવાસમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. તો ભરૂચના જંબુસરમાં પણ અનોખી રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. સ્મશાન યાત્રા કાઢી અને હોળી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. અનોખી રીતે વર્ષોથી જે છે આ પરંપરા ચાલી આવે છે અને જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે સ્મશાન યાત્રા કાઢી અને હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. વર્ષોથી પાંજરાપોળના ફળિયાની અંદર રહીશો દ્વારા અહીંયા ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને શહેરના મુખ્ય માર્ગો પરથી એની સ્મશાન યાત્રા કાઢીને સ્મશાન ગૃહ સુધી લઈ જવાની અવિરત પરંપરા છે. આના પાછળ બહુ પૌરાણિક એક કથા છે. હોળિકા એ આપણે સૌ જાણીએ છીએ કે હોળિકા અગ્નિમાં બળી અને રાખ થઈ ગઈ અને પ્રહલાદ એનું કંઈ ન થયું કારણ કે નારાયણનો ભક્ત હતો. પ્રહલાદનું
કંઈ ના થવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે પ્રહલાદ એ નારાયણનો ભક્ત હતો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરતો હતો. જ્યારે હોળિકા અગ્નિની અંદર ભસ્મીભૂત થઈ ગઈ અને સવારે જ્યારે એના પ્રેમી ઇલ્લાજી એને મળવા માટે જાય છે ત્યારે એની રાખ જોવે છે અને એનું આખું શરીર બળીને ખાક થઈ ગયું છે. એ રાખની અંદર આ ઇલ્લાજી આરોટે છે ને આરોટવાના કારણે વિવિધ રંગો અને તરંગો ઉત્પન્ન થાય છે, જેનું નામ જ આ ધૂળેટીનો પર્વ આપણે વર્ષોથી મનાવી રહ્યા છે. રાજ્યના વિવિધ મંદિરો અને દેવસ્થાનોમાં પણ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. તો રણછોડરાયજી મંદિરમાં પણ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. શામળાજી મંદિરમાં પણ ઉજવણી કરવામાં આવી. સાળંગપુર, અમદાવાદ ખાતે પણ મંદિરોમાં ધામધૂમપૂર્વક હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. કષ્ટભંજન દેવ સાથે જે છે ભક્તોએ હોળી રમી હતી. તો દેવાલયોમાં ભક્તિ સાથે હોળીના રંગ ભળ્યા હતા. તો બોટાદ, સાળંગપુર, કષ્ટભંજન હનુમાનજી મંદિરે પણ હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. 51,000 નેચરલ રંગોથી 51,000 કિલો નેચરલ રંગોથી જે છે હોળી રમવામાં આવી. 51,000 કિલો નેચરલ કલરથી જે છે ભક્તો હોળી રમ્યા હતા અને નેચરલ કલરથી 60 થી 70 ફૂટ ઊંચા હવામાં કલરને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. 60 ઢોલીઓ દ્વારા નાસિક ઢોલના તાલે જે છે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. આજે દાદાના દરબારની અંદર ભવ્યાથી ભવ્ય રંગોત્સવ ઉજવવામાં આવ્યો. લાખો ભક્તો દાદાના રંગે રંગાણા, ભક્તિના રંગે રંગાણા, રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાણા. વાલા ભક્તો, દાદાના ચરણોમાં આજના દિવસે હું પ્રાર્થના કરું છું, હેપી હોલી. અને સમગ્ર ભક્તોના જીવનની અંદર કાયમ ને કાયમ રંગીન જીવન બન્યું રહે, ઉત્સાહવાળું જીવન બન્યું રહે, કાયમ સુખી અને સમૃદ્ધ લોકો થતા રહે, આરોગ્ય બધાનું દાદા સારું રાખે એવી આજના દિવસે દાદાને પ્રાર્થના છે. હજારો ને લાખો યુવાનો આ હોળીના તહેવારે ફાર્મ હાઉસ, રિસોર્ટ વગેરેમાં જતા હોય છે. ત્યારે આજનો યુગ આ હિન્દુત્વ તરફ જઈ રહ્યો છે. ત્યારે લાખો ને કરોડો યુવાનો સાળંગપુર ધામમાં હોળીના પર્વ પ્રમાણે સાળંગપુર ધામમાં હોળી ઉત્સવ મનાવવા માટે આવ્યા છે. તે ખૂબ ગૌરવની વાત છે. આજે પૂજ્ય હરિપ્રકાશ સ્વામી લાખો અને કરોડો યુવાનોને આજે હનુમાનજી મહારાજના પ્રેરણા સ્ત્રોત તરીકે રોલ મોડલ બનાવવા પ્રેરણા કરે છે. વિરામ બાદ નજર કરીએ આગળના સમાચારો પર. વડોદરા ખાતે પણ હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. રાજસ્થાની સમાજ દ્વારા તેના અગ્રણીઓ દ્વારા નૃત્ય કરી અને ફૂલોથી હોળી અનોખી રીતે હોળી ઉત્સવ મનાવવામાં આવ્યો. તો વડોદરામાં રાજસ્થાની સમાજ દ્વારા હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. ડફલી સાથે નૃત્ય કરી ફૂલોથી હોળી રમવામાં આવી. રાજસ્થાની સમાજના અગ્રણીઓના નિવાસ સ્થાને આ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. होली की बहुत बहुत शुभकामनाएं. हर वर्ष की भांति इस वर्ष भी हम समस्त राजस्थान समाज और दूसरे अनेक कई समाज और राजस्थान, उत्तर प्रदेश, मध्य प्रदेश कई लोगों को, हिंदी भाषी लोगों के द्वारा यह इको फ्रेंडली होली मनाई जाती है. हम लोग कलर और पानी का उपयोग नहीं करते, फूलों से ही होली खेलते हैं. और यहाँ सभी समाजों के आगेवान, चाहे राजस्थान समाज हो, आर्यावर्त ब्राह्मण समाज हो या राजस्थान के जैन समाज के सभी महानुभाव यहाँ उपस्थित हैं.